राधे राधे जय सियाराम। રાધે રાધે જય સિયારામ જય સિયારામ। આપણે આમ તો રામચરિત માનસ ઉપર પ્રવચન ચાલે છે, પણ આજે એક ભાઈને રામાયણ વાંચવાની ખૂબ ઈચ્છા હતી, તો મેં મારું રામાયણ એને આપી દીધું। મારી પાસે રામાયણ તો 10 પડેલી છે, પણ એ બીજાના ઘરે જે કબાટ છે એમાં ઈ રામાયણો પડેલી છે, એટલે આજ મેં રામાયણ આપી દીધી છે, એટલે હું એક બીજો વિષય લઈ લઈશ। કાલે આપણે રામચરિત માનસ ચાલુ કરશું। આજે જે હું વિષય લેવાનો છું એ વિષય છે 10 નામ અપરાધ। તો આપ સૌ ભક્તોને આશ્ચર્ય થશે કે 10 નામ અપરાધ વિશે તો આપણે ઘણી વાર ચર્ચા થતી જ હોય છે, તો એને પાછું લેવાની શું જરૂર છે। પણ આમાં ઘણા નામ અપરાધ એવા છે કે જે નવીન છે। સ્વામી રામસુખદાસજીની આ ચોપડી છે, અને આ 10 નામ અપરાધ સાત્વત તંત્રમાંથી લેવામાં આવ્યા છે। સાત્વત તંત્રમાંથી, એટલે આ જે 10 નામ અપરાધ છે એ થોડાક અલગ છે, અલૌકિક છે ને નવા છે, અને નવા હોવાના કારણે આપણે એ નામ અપરાધ ઉપર ચર્ચા કરશું। પેલું નામ અપરાધ છે સજ્જન પુરુષોની નિંદા। મનુષ્ય જો સજ્જન અને સંતોની નિંદા કરે છે તો આ પેલો નામ અપરાધ છે। એ નામ અપરાધથી એની ભક્તિ નષ્ટ થાય છે, અને મનુષ્યએ કોઈ દી સંત સજ્જનની નિંદા કરવી જોઈએ નહીં। હા, બીજો નામ અપરાધ છે જે નામ મહિમા સાંભળવા ન ઈચ્છે એને પણ નામ મહિમાનું મહાત્મ્ય સંભળાવવું, આ છે બીજો નામ અપરાધ। કોઈ નામ મહિમા સાંભળવા માંગતું જ નથી, આપણે સંભળાવી છીએ તો આપણા મોઢા ઉપર કહી દઈએ છે કે ભાઈ એ બધું હવે અમારે અત્યારે નથી કરવું, અત્યારે ભક્તિ થોડી થાય, ઘટપણમાં કરશી ત્યારે નામ મહિમા સાંભળશી। આવી રીતે કોઈ નામ મહિમા ન સાંભળે, અવજ્ઞા કરી દઈએ, અને છતાં પણ આપણે એને નામ મહિમા સંભળાવી તો એ બીજો નામ અપરાધ છે। પછી ત્રીજો નામ અપરાધ છે શિવ અને વિષ્ણુમાં ભેદ બુદ્ધિ કરવી। શિવ અને વિષ્ણુમાં ક્યારેય ભેદ બુદ્ધિ કરવી જોઈએ નહીં, કારણ કે શિવજી, વિષ્ણુ, રામ આ બધા એક જ તત્વ છે, અલગ તત્વ છે જ નહીં। એક જ તત્વમાંથી આ બધા ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એટલે ભગવાનમાં કોઈ ભેદ કરવા જોઈએ નહીં, તત્વથી બધા ભગવાન એક જ છે। મને બહુ આશ્ચર્ય થાય છે કે એક સંપ્રદાય એવો છે કે જે આ નામ અપરાધનો અર્થ શું કરે છે, શિવ અને વિષ્ણુને એક માનવા અને શિવને વિષ્ણુ કરતા ચડિયાતા માનવા, એ નામ અપરાધ છે। બોલો, આવો અર્થ કરી નાખ્યો એને, ગજબ છે ને। મને એમ થાય છે કે સંસારમાં માણસો મનમુખી અર્થ કરે છે અને કોઈ કહેવા વાળું નથી। આપણા ધર્મ ગ્રંથ ત્યારે આવા ચેડા થાય છે તોય કહેવા વાળું નથી। બીજા ધર્મના ગ્રંથોમાં જુઓ તમે, જરાય ચેડા થતા જોવા મળશે નહીં, અને ચેડા થતા હશે ને તો એ જોજો એ ચેડા માર્કેટમાં નહીં આવે, એનો ગ્રંથ કોઈ તમને માર્કેટમાં જોવા નહીં મળે। આવી વસ્તુ છે। એનું કારણ છે કે આપણે અહીંયા કોઈ કહેવા વાળું નથી, જેને જે મન પડે એ અર્થ કરે છે, કોઈ કહેવા વાળું નથી। પણ શિવ અને વિષ્ણુમાં ભેદ કરવો એ અપરાધ છે, એ જ અસલી અર્થ છે અહીંયા, એટલે એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ। ચોથો નામ અપરાધ છે શ્રુતિની આજ્ઞા ન માનના, મતલબ શાસ્ત્રોની આજ્ઞા ન માનવો, એ છે ચોથો નામ અપરાધ। શ્રુતિની આજ્ઞા ન માનવી। પાંચમો છે શાસ્ત્રોની આજ્ઞા ન માનવી। શ્રુતિ અને શાસ્ત્ર અલગ વસ્તુ છે। શ્રુતિ એટલે સાંભળીને જે વચનો યાદ રાખી એને શ્રુતિ શાસ્ત્ર કહેવાય, અને શાસ્ત્ર એટલે લખેલા શાસ્ત્રો, આપણા શ્લોકો ને એ બધા, તો એની આજ્ઞા ન માનવી પણ અપરાધ છે। આ બધી વાતો તો જૂની જ છે, મારે નવી વસ્તુ લેવી છે। 6 છે આચાર્યોના વાક્યોમાં વિશ્વાસ ન કરવો, આ એક નવીન અપરાધ છે। સંતોની વાણીમાં વિશ્વાસ ન કરવો ને એ પણ અપરાધ છે। માનો કોઈ સિદ્ધ મહાપુરુષ થઈ ગયા છે, પહોંચેલા મહાપુરુષ થઈ ગયા છે, પણ એની વાણી ઉપર જો તમે વિશ્વાસ નથી કરતા તો પણ એ એક અપરાધ છે। હું તમને એનું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે। ક્યાંય શાસ્ત્રમાં લખેલું નથી
એવો નામ મહિમા નરસિંહ મહેતાએ અલગથી કીધો. રમેશ બાબાએ નરસિંહ મહેતાના પદમાંથી એ નામ મહિમાનો ઉલ્લેખ કર્યો છે પોતાની ચોપડીઓની અંદર. તો શું ઉલ્લેખ કર્યો રમેશ બાબાએ? કે આપણે બેઠા બેઠા કીર્તન કરીએ છીએ તો ભગવાન ઊભા ઊભા સાંભળે છે, અને આપણે ઊભા ઊભા કીર્તન કરીએ છીએ તો ભગવાન નાચતા નાચતા કીર્તન સાંભળે છે, અને આપણે નાચતા નાચતા કીર્તન કરીએ છીએ તો ભગવાન આપણે ગલે લગાવી લઈએ છે, ભેટી પડે છે કે આ ભક્ત મારો છે, ગલે લગાવી લે છે ભગવાન. હવે આવો નામ મહિમા શાસ્ત્રમાં ક્યાંય નથી આવતો. આ છે નરસિંહ મહેતાની વાણી. હવે આમાં કોઈને વિરોધ કરવો હોય તો કરી શકે કે ભાઈ શાસ્ત્રના પાને લખાયેલું નથી તો અમે આ વાત માનીએ કે ન માનીએ. તો એ પણ એક નામ અપરાધ છે, કારણ કે નરસિંહ મહેતા પહોંચેલા મહાપુરુષ હતા, મીરાબાઈ પહોંચેલા મહાપુરુષ હતા, એટલે એ કોઈ વાતની રજૂઆત કરે તો એ શાસ્ત્રોમાં ન હોય તોય તમારે માનવી પડે, કારણ કે એ મહાપુરુષ છે, ભગવત પ્રાપ્ત મહાપુરુષ છે. એટલે ભગવત પ્રાપ્ત મહાપુરુષ કોઈ શાસ્ત્ર ઉપરની વાત બોલે તો પણ તમારે એને પ્રમાણિક માનવી પડે, અવશ્ય પ્રમાણિક માનવી પડે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંશય નથી, એના વગર છૂટકો જ નથી. આવી વસ્તુ છે. એટલે આચાર્યો સંતોની વાણી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, નહીતર પણ તમે નામ અપરાધી છો. હા, એટલું ખરું, તમે જે સંતોની વાણી માનો છો એ પહોંચેલા હોવા જોઈએ, પહોંચેલા. હું તો એમ કહું કે જીવતે જીવતા સંતની વાણીમાં થોડુંક ધ્યાન રાખવું. પણ નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીરજી, તુલસીદાસજી, સુરદાસજી, આવી કોઈ મહાપુરુષ જે પ્રમાણિત મહાપુરુષ છે એની વાણીમાં તો સંશય કરવો જ નહીં, કરવો જ નહીં. હા, જીવતા જાગતા મહાપુરુષમાં સંશય થાય તો પૂછી લેવાય કે ગુરુજી તમારી આ વાણી અમને સમજાણી નહીં, કારણ કે જીવતા જાગતા સંતમાં વિશ્વાસ ન કરાય. એ કદાચ ભેળસેળ વાળું પણ બોલી શકે છે, ક્યારેક ક્યારેક એનું ભેળસેળ વાળું પણ હોઈ શકે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે જીવતા સંતમાં થોડુંક ધ્યાન રાખવું. બાકી જે સંત મીરા, સુર, તુલસી થઈ ગયા છે એમાં સંશય ન કરવું. આગળ વધીએ તો 7મો નામ અપરાધ છે નામ મહાત્મ્યને અર્થવાદ માનવું. મતલબ જે નામ મહિમા છે અને અર્થવાદ એટલે ખોટી માનવી કે આ બધું લખી નાખ્યું છે પણ આવું કઈ હોય નહીં. તો હવે હું તમને એક એવું નામ મહિમા સંભળાવીશ કે જે સાંભળીને બધાને અર્થવાદ જ લાગે કે ઓહો આટલી બધી થોડી નામ મહિમા હોય, તમને એવું જ લાગશે. એવી એક મહિમા હું તમને સંભળાવી. મહિમા એવી છે કે કોઈ એક વખત કૃષ્ણ નામ જપે છે, કોઈના મુખેથી એક વખત પણ કૃષ્ણ નામનો જપ નીકળી જાય છે તો એ વ્યક્તિના તમામ પાપોને ભગવાન ધોઈ નાખે છે, તમામ પાપોને ધોઈ નાખે છે ભગવાને. એક વખત કૃષ્ણ નામ નીકળી જાય ત્યાં જ. અને બીજી વખત કૃષ્ણ નામ નીકળે છે તો કૃષ્ણ ભગવાન એને પોતાનું ગોલોકધામ આપી દે છે. એ ભક્ત ગોલોકધામનો અધિકારી બની જાય છે. બીજી વખત કૃષ્ણ નામ લેતા તો એ ભક્ત સાક્ષાત ગોલોકધામનો અધિકારી બની જાય છે. અને ત્રીજી વખત કૃષ્ણ નામ લે છે તો કૃષ્ણ ભગવાન મોઢું નીચું કરીને એની સામે ઉભા રહે છે. ભગવાન શરમાય છે અને શરમાઈને ભગવાન એમ કહે છે કે હવે તને દેવા જેવું મારી પાસે કાંઈ નથી, એટલે મને શરમ લાગે છે. શરમ લાગે છે કે હું તને કાંઈ હવે આપી શકતો નથી, એટલે મારે તને મોઢું કેમ દેખાડવું. શરમાય છે ભગવાન શ્રી કૃષ્ણ. આ છે નામ મહિમા. તો તમને એમ થાય કે ઓહો આ સાચું કે ખોટું, આ ખાલી કલ્પના જ છે, આ સાચી વાત છે કે શું? એક એક શબ્દ સત્ય છે, એક એક શબ્દ સત્ય છે. જો દ્રૌપદીની જેમ તમારું નાભિયેથી નામ નીકળે તો 3 જ નામમાં તમે ભગવાનના ધામમાં પહોંચી જાઓ. 3 જ નામ કાફી છે, વધુ નામ જપવાની જરૂર નથી. એટલે નામ મહિમા ખોટી નથી, પણ આપણી પાસે એ વિશ્વાસની તાકાત નથી. એ નામ ઉપર જે વિશ્વાસ રાખવો જોઈએ એ વિશ્વાસની તાકાત આપણી નથી, એટલે આપણે ફળ દેખાતું નથી, એટલે આપણે ફળ દેખાતું નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ નામ મહિમાને ક્યારેય અર્થવાદ માનવો જોઈએ નહીં. એ ખોટી મહિમા લખેલી છે એવું માનવું ન જોઈએ, એને સાચું જ માનવું જોઈએ. અરે એક જગ્યાએ તો એવો શ્લોક આવે છે કે એક ભગવાનનું નામ તમે જપો છો, એક
તો એક નામમાં એટલું બધું પુણ્ય સમાયેલું છે, એક નામની અંદર એટલું પુણ્ય છે કે એટલા પાપ તો જીવ આખી જિંદગી દરમિયાન કરી પણ શકતો નથી. લ્યો, આ બધાને ક્યાંથી વિશ્વાસ આવે? તો બધા એમ કે હાલો મોજ પડે એમ પાપ કરો અને મોજ પડે એમ એક નામ લઈ લ્યો આખા દીનું, એટલે આપણે બધા પાપમાંથી મુક્ત થઈ જશે. પણ આ કલ્પના નથી, મહિમા સત્ય જ છે. પણ જો તમે આ મહિમાના બળે પાપ કરશો ને તો નામના બળે પાપ કરવાનો અપરાધ લાગી જશે. કારણ કે નામના બળે પાપ કરવાની છૂટ કોઈને મળતી નથી. નામના બળે જે પાપ કરવાની છૂટ લે છે એ વ્યક્તિનો ક્યારેય નિસ્તાર થતો નથી, એ વ્યક્તિનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. એટલે એ પણ ધ્યાન રાખવાનું કે નામના બળે કોઈ પાપ થવું જોઈએ નહીં. તો આ 7મો નામ અપરાધ છે કે નામની મહિમાને કોઈ કલ્પના માને. પછી 8મો અપરાધ છે નામનો આશ્રય લઈને વિહિત કર્મ ધર્મોનો ત્યાગ કરવો. આ એક મોટી ખામી છો. અમે તો નામ કરીએ છીએ, અમારે હવે કોઈની સેવા કરવાની જરૂર નથી. અમે તો નામ કરીએ છીએ, અમારે તો હવે આ કંઈ કરવાની જરૂર નથી. અમે તો કે એ અપરાધ છે. નામનો આશ્રય લઈને વિહિત કર્મોનો ત્યાગ ન કરવો જોઈએ. મતલબ ક્યારે કોઈ ભક્તની સેવાની જરૂર પડે, કોઈ આપણું ઇમરજન્સી કામ આવી ગયું હોય તો આપણે નામ છોડીને પણ એ કામ કરવું જોઈએ. હા, તમે ગુરુમંત્રની માળામાં બેઠા હોય આસન ઉપર તો એ માળા પૂરી કરી લેવી જોઈએ, પણ ફાલતુ માળા કરતા હોય તો પછી થોડું કર્તવ્ય કર્મ પણ કરતું રહેવું જોઈએ. એવું નહીં કે નામનો આશ્રય લઈ લીધો એટલે બધા કર્મ છોડી જ દીધા. પતિ હોય, પુત્ર હોય, પરિવાર હોય, સાસ સસુર હોય, આ તે સગાવાલા, તો ક્યારેક ત્યાં જે કર્મની જરૂર પડે એ કર્મ છે એ આપણે કરવા જોઈએ. બધા કર્મનો ત્યાગ એક ગાય કરી દેવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. અને 9મું છે શાસ્ત્ર નિશ્ચિત કર્મોનું આચરણ કરવું. નામ કરતા જતા હોય અને શાસ્ત્રમાં જે કર્મની ના પાડી છે એ કર્મ પણ કરતા જતા હોય તો એ પણ ઠીક નથી. નિશ્ચિત કર્મ છોડી દેવા જોઈએ. નામે કરીને સાથે સાથે પાપે કરીએ ને તો એ પાપ છે ને વજ્રલેપ જેવું બની જાય છે. નિશ્ચિત વજ્રલેપ જેવું બની જાય છે. એમાં કોઈ શંકા નથી. એટલે નામના બળ ઉપર છે ને પાપ ન કરવું જોઈએ. માણસ પાપ કર્મ છોડીને હાલશે તો નામનું ફળ એને બહુ ઝડપથી દેખાશે, બહુ જ ઝડપથી. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે નામ અપરાધોથી બચવું જરૂરી છે, પાપ કર્મ છોડવું જરૂરી છે અને શાસ્ત્ર પ્રમાણેના કર્મ કરવા જરૂરી છે. આ બધી વસ્તુ જરૂરી છે, ત્યારે તમે ભવસાગર પાર થાશો. અને છેલ્લો 10મો નામ અપરાધ છે નામ જપની અન્ય ધર્મો સાથે તુલના કરવી. મતલબ નામ તો નામ જ છે, નામની સાથે બીજા કોઈ સાધનની તુલના ન કરવી જોઈએ. કોઈ એમ કહે કે રામ રામ કરવા કરતા દાન કરતો હોય તો દાનનો કેટલો મહિમા છે, દાન કરવાથી આ મળે, દાન કરવાથી ઓલું મળે, આમ તેને, તો એ વ્યક્તિ નામ અપરાધી છે. કારણ કે નામની હારે કોઈ સાધન મોટું છે નહીં, કોઈ સાધનને મોટું દેખાડવું નહીં. કોઈ એમ કે નામ શું કરસ, નામ કરવા કરતા સેવા કરને, સેવા મોટી છે. સારી વાત છે, સેવા કરવી જોઈએ ફાલતુ સમયમાં, પણ નામની તુલનાએ તો નહીં જ. સેવા કરતા કરતા મુખેથી નામ તો ચાલુ રહેવા જ જોઈએ. કારણ કે સેવા મોટી છે તો નામ એનાથી મોટું છે. નામની તુલના કોઈ સાધન સાથે ન થઈ શકે. એટલે સેવા કરતા કરતા નામ કરવાનું છે, દાન કરતા કરતા નામ કરવાનું છે. કારણ કે એ બધાય કરતા ભગવાનનું નામ ઊંચું છે. એટલે નામ સાથે ક્યારેય બીજા સાધનોની તુલના કરવી જોઈએ નહીં. ઘણા એમ કે હાલો ને તીર્થમાં ફરી આવીએ. અરે કરોડો તીર્થોનું પુણ્ય ભગવાનના એક નામમાં હમાયેલું છે, કરોડો તીર્થોનું પુણ્ય. એટલે ક્યારેય તીર્થને પણ ભગવાનના નામ સાથે સરખાવવું જોઈએ નહીં. એટલું ભગવાનનું નામ મોટું છે. હા, બીજા સાધન સાઈડમાં કરો ભલે, પણ મનમાં ભાવ એવો રાખો કે મારા નામની તોલે તો એકેય ન આવે, નામ જપની તોલે તો બધા સાધન તુચ્છ છે. એવો ભાવ રાખીને બીજા સાધન કરો અને નામને મુખ્ય મહત્વ આપો. તો આ 10 નામ અપરાધ છે જે આપણે લીધા એ પૂરા થાય છે. બીજું રામચરિતમાનસ આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.